પતલી જગ્યામાંથી વહી આવ્યો, એટલો પતલો શું. હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે મસ્ત મજાના વહેલા તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે કામ્યાની બલ્કી વાડીએ, કારણ કે ત્યાં વાવવાનું છે ને, ચાલુ છે કામ. તો જોઈએ જ્યારે વવાય છે એ નાટો બાટો મારતા આવી કેવી વાડી છે જોઈ આવી તો હું મજા આવી જાય એમ. તમારે મિત્રો પહોંચી જાય આપણે સીધા વાડીએ ને જો છોકરા વાળું છે ને લઈ લીધું છે બબલા બે. હું આટલી પતલી જગ્યામાંથી વહી આવ્યો, એટલો પતલો શું મિત્રો. અત્યારે જઈ અંદર સાથે સામેની બાજુ વાડી છે તો ત્યાં જઈશું. મિત્રો આપણે આને લેવા હતા છોટો હાટ બહુ ગાલે અહીંયા આવી જાય હાલ. તો જો મિત્ર એ છોટો હાટો આપણે અહીંયા રખડતો હતો, અહીંયા આટા મારતો હતો. જો એને આટો બબલું લેવા હતા બીજું, એ ખાઈ જાય પછી આપણે બીજું બબલું લેવું અત્યારે. હા પકડી લે. તો એ મિત્ર બબલું પકડી લીધું. હા ખુશ થઈ ગયો ભાઈ, કઈ બોલતો નથી, હાવ નાનો છે જો મારે ગોઠાણે પગી. આવું છે તારે? હાલ હાલ મારી યાર હાલ હાલ આવી જાય પાછા પાછા આવે. ચાલો યાર તો સામે ટ્રેક્ટર હાકે છે તરફ જો આવે. હાલ હાલ આવે છે અત્યારે બબલું લેવા તો ખુશ થઈ જાય ને કઈ જો એટલા માટા મારતો હોય. આપણે છોકરા હોય તો આટા ન મારે, પણ ભાગીદારનો છોકરો છે ખુલ્લે આમ બિંદાસ આટા મારતો હોય. ખડ માર ત્યાં પાય ઉપર હતો, પાય ઉપર હતો એ ત્યાંથી લઈને હું આવ્યો હતો. ત્યારે ભાગીદાર ટ્રેક્ટર કે પાપા અહીંયા હાલ્યા જાય છે એટલામાં આવવા નહોતું, અહીં તો હકાઈ ગયું છે, સામેન સાઈડ રાખવાનું હતું એવું હતું. તો આવી કંઈક છે મિત્રો મારી વાડી. બેહાડી દીધું છે હવે ચડી જવા માટે. તો જો નાખી દીધી જાહેર મકાઈ વાળવાની છે જારે જો અડધો કાઢજો. આપણે વાંહે આટા મારવાનું જોવાનું છે પડે છે કે જારે એવી રીતના. અને બબલું જો આવી ગયું. વાડીની કંઈક આવી જ મજા આવે, મજા આવે એન્જોય કરતા રહી, કામ થતું જાય, મજા આવતી જાય. હા મેં બધે પાણી ભરાવા ગયું હતું એટલે એ રહ્યામાં બરોબર. તો એ હજી સુકાઈ ગયું છે, 2 દિવસ વરાપ નીકળી ને તો સુકાઈ ગયું છે. ત્યાં મેં કપા તો ન થાય પણ પછી ચારો વાવી દઈએ તો ચારો વાવી છે જ્યારે સામાન ખેતરમાં જો ભાગીદાર બધા દાડીએ કામ કરે લાગત તો છોટું બબલું હોય. તો મિત્રો જો ઓલા જો બબલું કાઢી નાખ્યું છે બે. જો હવે જોવે છે ને દૂધનું ઓલું રાખ્યું હતું ને એ જોવે છે. તો અહીંયા જોતો જાય ને દૂધની બાટલી કાઢતો જાય તો આગળ કાઢ લે. ઠેલી વિકે છે જો કાઢી એને એમ કે બીજું બબલું હોય છે પછી એને 2 બબલા લેવો તો હું. તો જો આ એક થેલી આવી છે જાહેર બરોબર, હજી અડધી થેલી પીડી છે એટલામાં જ આવી છે એક થેલી. તો ચારો થઈ જાય ને હવે હું કડીક બેહું અહીં શાંતિથી. જો ઓલા બબલો તોડી દીધું, તોડતા નથી આવડતું એને, બેઠા બેઠા જોવે ને ખાય ને પીવે ને મજા કરશે. અહીં દોરી તાર બબલું હાલે એને નથી ખાવું લાગતું, ખાય ઈ ખા એને ખાવું. આ તો એ તોડવાનું કે કા તોડી ગયો. આ ખાવું તોડવું છે આ થોડું બોલતા નથી આવતું ને તો કઈ ઈશારા બિશારા કે કરતો નથી. પેલા એ ખાઈ જાય ને પછી આ દેવું દેવું. દૂધની થેલી બાર કાઢી, દૂધની બાટલી પકેડા હા નાખી દે આમાં, નાખી દે આમાં તો સમજુ જોવો ખાલી. હા મેં કીધું બસ જોયું કેટલો ટેલેન્ટેડ છોકરો છે એ. ખાવા માંડી
તો એ બબલા સાથે કેવી રમત કરશો? આ બબલું મેં લીધું, નાખી ગયું, પાછો તાકાત દે. એમ કે તૂટલું છે, પણ તૂટલું નથી. એ મને તોડવાનો કહે છે. આ ભૂંગો મેં આપ્યું ને એ નથી ખાવું. આ તીખું ચટપટાવાળું છે ને, આ ચટપટાવાળું તીખું છે ને સ્ટીક, એને ખાવી છે. બોલો છે 12 કિલો લેવો પડે, કારણ કે ખડબડ બધું ભરાઈ ગયું હોય ને તો એ ઉપાડશે. આ દાતાડીથી લઈ લેવાનું ઉપાડ. આ અમે સામેથી તોડવા અહીંયા આવ્યો, લઈ તોડ દો. જો તો મિત્રો સાર વવાઈ ગઈ છે. હવે જાય છે ઓલા હેઠે, ટ્રેન પણ આવી ગઈ છે, એ પછી વહી ગઈ છે. જો જાય છે ત્યારે ટ્રેક્ટર અમારે કેળો છે, અહીંથી આવવાનું હાલવાનું ચાલવાનું બધાને હોય. ના પાવો છે બીજી વાડે. મિત્રો જો હમણાં થોડાક સમય પહેલા જ અહીંયા અમે છે ને મારી દીધો હતો ઝટકો. ઝટકાનો તારા ઓલી સાઈડ ઝટકા ચાલુ છે, આ દરેમાં ઝટકા ચાલુ નથી. બે વખત બધી, એક બહારની સાઈડ છે ને એક અંદરની સાઈડ, બે વખત છે. ખૂટા ખોડી દીધા મસ્ત. તો મિત્રો અહીંથી ઝટકાનું ઓલું મશીન કરેલ છે. અહીં તો ઝટકાનું મશીન, ઝટકો સોલાર પ્લેટ, અહીંથી જાય ઝટકો સીધો આખા ઓલા પાડામાં ને ટ્રેક્ટર ચાલે છે. મિત્રો એક ભોસરમાં જોઈ હાલ અંદર બી હાલ હાલો અંદર. મિત્રો એ છે ભાગીદારનો કૈલાસનો છોકરો, આખા વાડીમાં આટા ગમે ત્યાં મારતો હોય. એક જ છે અત્યારે આખા વાડીમાં ખુલ્લે આમ પટ્ટા રખડતો હોય ગમે ત્યાં. એને એવું કઈ બીક ન લાગતી. નાનો છે જે અણહમજુ છે, એ તો ઝટકા પાસે જતો હતો. જો આજનો લોક જોવાની મજા આવી હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ને નાનકડે એક કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય ભદ્ર દાદા. એમાં દાદાનું સ્થાનક છે ભદ્ર દાદા.